તો ખરાબ રસ્તાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટકોર કરી કેબિનેટ બેઠકમાં રાજ્યના રસ્તાઓને લઈને ચર્ચા થઈ। 1 વર્ષ પહેલા બન્યા છે તે રસ્તા તૂટ્યા હોય તેવા કેસમાં જવાબદાર લોકો સામે પગલાં લો તેવી ટકોર કરી છે। નવરાત્રી બાદ રાજ્યભરમાં રસ્તાઓનું સમારકામ હાથ ધરવા માટે સીએમ દ્વારા સૂચના આપવામાં આવી છે। બેઠકમાં પાક નુકસાની હોય ત્યાં વળતર ઝડપથી ખેડૂતોને મળી રહે તે માટે પણ સૂચના આપવામાં આવી છે। તો કેબિનેટ બેઠકમાં મહત્વના મુદ્દા પર ચર્ચા અને સૌથી મહત્વનો મુદ્દો કે જ્યાં રસ્તાને લઈને લોકો મોટા પાયે ફરિયાદ કરી રહ્યા છે ત્યારે ખરાબ રસ્તાની આ સમસ્યાને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટકોર કરી છે। કહ્યું છે કે રાજ્યના રસ્તાઓને લઈને જે એવા રસ્તા છે કે જે 1 વર્ષ પહેલા બનેલા છે અને તૂટેલી હાલતમાં છે, બિસ્માર હાલતમાં છે, એવા કેસમાં જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ, ચોક્કસ પગલાં લેવાવા જોઈએ અને નવરાત્રી બાદ રાજ્યભરમાં રસ્તાનું સમારકામ હાથ ધરવા માટે સૂચના આપવામાં આવી છે। બીજી મહત્વની બાબત કે જેના વિશે ચર્ચા કેબિનેટ બેઠકમાં એ પાક નુકસાની વિશે। બેઠકમાં જ્યાં જ્યાં પણ પાક નુકસાની છે ત્યાં ખેડૂતોને વળતર ઝડપથી મળી રહે તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। તો અત્યંત મહત્વની આ બે બાબતો કે જેના પર કેબિનેટમાં ચર્ચા। પહેલાં તો ખરાબ રસ્તા, કેમ કે લોકો મોટા પાયે હાલાકી ભોગવી રહ્યા છે। અલગ અલગ શહેરોમાંથી ખરાબ રસ્તાને લઈને જે રીતે લોકોની મોટા પ્રમાણમાં ફરિયાદો મળી છે અને સતત મીડિયામાં પણ અહેવાલો પ્રસારિત થયા છે તેને નોંધ લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગંભીર નોંધ લીધી છે, ટકોર કરી છે કે 1 વર્ષ પહેલાં જ જો રસ્તો બન્યો હોય અને તૂટેલી હાલતમાં હોય, બિસ્માર હાલતમાં હોય તો જવાબદાર સામે ચોક્કસપણે પગલાં લેવાવા જોઈએ, કેમ કે ફક્ત 1 વર્ષની અંદર જો રસ્તાની ગુણવત્તા બગડી જાય તો ચોક્કસપણે પગલાં લેવાની જરૂરિયાત ઊભી થાય છે। જ્યાં પણ રાજ્યમાં 1 વર્ષ પહેલાં રસ્તા બનેલા છે અને તૂટેલી હાલતમાં છે ત્યાં જે કોઈ પણ અધિકારી જવાબદાર છે યોગ્ય તપાસ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની સૂચના આપવામાં આવી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા। બીજો મહત્વનો મુદ્દો, કેમ કે કમોસમી વરસાદથી મોટાભાગના જિલ્લામાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું અને એવા ખેડૂતો માટે પણ ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે પાક નુકસાનીનું જે વળતર છે જે પ્રમાણે જાહેરાત પણ થઈ છે એ જાહેરાતને લઈને તમામ જે પ્રક્રિયાઓ હોય છે એ પ્રક્રિયાઓ સત્વરે પૂર્ણ કરીને તમામ જે ખેડૂતો છે તેને નુકસાનનું વળતર એ મળી રહે તે માટે સૂચના આપવામાં આવી છે। તો બિસ્માર રસ્તાની વાત કરવામાં આવી છે અને પાક નુકસાની વિશે વાત કરવામાં આવી છે। રાજ્યભરમાં રસ્તા વિશે મહત્વની ટકોર કરવામાં આવી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અને કહેવામાં આવ્યું છે કે નવરાત્રી બાદ હવે રાજ્યભરમાં સમારકામ હાથ ધરવામાં આવે। જ્યાં પણ બિસ્માર રસ્તાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યાં મનપા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી ટકોર કરવામાં આવી છે। સંવાદદાતા મલ્હાર આપણી સાથે વધુ માહિતી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મલ્હાર, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વની ટકોર બે બાબતો વિશે। પહેલા તો બિસ્માર રસ્તાની જે મોટા પ્રમાણમાં ફરિયાદો ઉઠવા પામી છે, રાજ્યભરમાંથી લોકો જે મુશ્કેલી વેઠી રહ્યા છે તેને લઈને ટકોર, નવરાત્રી બાદ સમારકામની સૂચના અને બીજું પાક નુકસાની વિશે પણ મહત્વની ચર્ચા કેબિનેટમાં થઈ છે। શું વધુ વિગતો? ચોક્કસથી મયુરી, આજે સવારે 8 વાગે જે છે તે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી। જો કે કેબિનેટ બેઠકની અંદર જે છે તે રાજ્યમાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે જે રોડ રસ્તાઓને નુકસાન થયું હતું તે રોડ રસ્તાઓના નુકસાનને લઈને પણ કેબિનેટ બેઠકની અંદર જે છે તે ચર્ચા હાથ ધરવામાં આવી હતી। મુખ્યમંત્રીએ આ મામલે અધિકારીઓને પણ સૂચના આપી હતી કે વરસાદ જે છે તે હવે વિરામ લઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં જ્યાં આગળ રોડ રસ્તાઓ તૂટેલી હાલતમાં છે તે તાત્કાલિક ધોરણે જે છે તે રિપેર કરવામાં આવે, પ્રજાને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે માટેની તમામ તૈયારીઓ જે છે તે માર્ગ મકાન વિભાગ દ્વારા જે છે તે હાથ ધરવામાં આવે, આ પ્રકારની સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત દિવાળી બાદ, નવરાત્રી બાદ જે છે તે રાજ્યના તમામ જગ્યાએ જે રોડ રસ્તાઓ તૂટ્યા છે તેની સમારકામગીરી જે છે તે હાથ ધરવી તે પ્રકારની પણ કેબિનેટ બેઠકની અંદર જે છે તે કડક સૂચના મુખ્યમંત્રીએ આપી છે। એટલે કે માર્ગ મકાન વિભાગ દ્વારા પણ હવે રાજ્યમાં જ્યાં જ્યાં રોડ રસ્તાઓ તૂટેલા છે ત્યાં આગળની જે છે તે કામગીરી શરૂ થાય તે પ્રકારની કવાયત પણ જે છે તે આજથી હાથ ધરી દીધી છે। આ ઉપરાંત કેબિનેટ બેઠકની અંદર મુખ્યમંત્રીએ જે છે તે ઉત્તર ગુજરાતમાં જે રીતે ભારેથી અતિભારે વરસાદ થયો હતો અને ખેડૂતોના જે પાકોને જે નુકસાન થયું છે, ખાસ કરીને જ્યાં આગળ કપાસ, મગફળી, બાજરી અને જેવા પાકો જે છે તે મોટા પાયે નુકસાન થયું છે તો આ પાકોને લઈને પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી।
ખેડૂતોને જે નુકસાની થયું છે ભારે વરસાદના કારણે તે લોકોને કેવા પ્રકારની કઈ રીતે સહાય આપી તે માટે પણ અધિકારીઓને સૂચના આપી છે કે બને એટલે વહેલી તડપે છે તે સર્વે હાથ ધરવામાં આવે અને ખેડૂતોને જે છે નુકસાનીનું વળતર સમયસર મળી જાય તે પ્રકારની પણ કૃષિ વિભાગના અધિકારીઓને જે છે તે કેબિનેટ બેઠકની અંદર મુખ્યમંત્રી દ્વારા જે છે તે સૂચના પણ આપવામાં આવી છે. મયુરી. બિલકુલ મલ્હાર, અને આ સિવાય અન્ય કયા મુદ્દા ખૂબ જ મહત્વના કે જેના વિશે કેબિનેટમાં ચર્ચા? ચોક્કસથી કેબિનેટ બેઠકની અંદર જે છે તે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જે રીતે જોવા મળી રહ્યો છે એટલે કે ડેમોની પરિસ્થિતિને ખાસ કરીને કેટલા ટકા પાણીનું જે જળાશય જે છે તે ડેમોની અંદર જોવા મળી રહ્યો છે તે મામલે પણ કેબિનેટ બેઠકની અંદર જે છે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને જે ડેમો વોર્નિંગ ઉપર છે, એલર્ટ મોડ ઉપર છે, કેટલા ટકા પાણીનો સંગ્રહ થયો છે, ગુજરાતમાં ઉનાળાના પીવાના પાણીની તકલીફ પડશે કે નહીં પડે, તમામ મુદ્દાઓને લઈને જે છે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને સરદાર સરોવરમાં જે છે તે પાણીની આવકમાં ખૂબ વધારો થયો છે એટલે કે આવનારા દિવસોની અંદર ખેડૂતોને પણ સિંચાઈ માટેનું જે પાણી આપવાનું હતું કઈ રીતે આપવું, આ તમામ મુદ્દાઓને લઈને જે છે તે કેબિનેટ બેઠકની અંદર મુખ્યમંત્રીએ ચર્ચા કરી છે અને સાથોસાથ ડેમની પરિસ્થિતિની પણ જે છે તે સમીક્ષા કરી છે. બિલકુલ, આભાર મલ્હાર સમગ્ર માહિતી બદલ.